પાણીવાળી ચાટ બનાવવા માટે પહેલાં તો બાફેલા બટાકાને સારી રીતે આપણે ખોલી લેશું એને. બટાકા ફોલાઈ જાય એટલે ચણા બાફેલા છે એનું પાણી થોડું અલગ કરી લેશું. હવે જે બાફેલા ચણા છે એક બાઉલમાં એને લઈ લેશું. પછી બટાકા બાફેલા ઉમેરશું. એમાં મીઠું નાખશું સ્વાદ અનુસાર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, કાપેલી ડુંગળી, ટામેટાં નાખશું કાપેલા. બધું મિક્સ કરી લેશું. સારી રીતે એને મિક્સ કરશો. ભાઈ મિક્સ થઈ જાય પછી ઉપર થોડું મરચું નાખવાનું છે. મરચું નાખીને ફરી મિક્સ કરવાનું છે. પાણી બનાવવા માટે ધાણા, પુદીના લઈ લઈશું. આદુનો ટુકડો લઈશું. મરચાં લઈ લઈશું. લસણની ચાર કરી લઈશું. હવે મિક્સર મશીનમાં પીસી લીધું છે. સરસ પીસી ગયું છે. એક તપેલીમાં ચણાનું વધેલું પાણી નાખીશું. એમાં ધાણા પુદીનો જે પેસ્ટ તૈયાર કરેલો હતો એ ઉમેરીશું. પાણીપુરીનો મસાલો, થોડું પાણી નાખીશું. જોઈએ એટલું જ નાખવું છે. સંચર નાખીશું. તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક, કોમેન્ટ, શેર જરૂર કરજો. કાલા નમક બી નાખી દેશું પાણીમાં. ગરમ મસાલો થોડો નાખીશું. સારી રીતે મિક્સ કરશું. મીઠું નાખીશું. પાણી તૈયાર છે. હવે ચાટ તૈયાર કરેલી ને એ ચાટ આપણે એક ગ્લાસમાં લઈશું. આ પાણીવાળી ચાટ ખાવાની બહુ જ મજા આવે છે. 0 ઓઇલવાળી આવે છે. એમાં કોઈ ઓઇલ નથી રહેતું. જે પાણી બનાવ્યું હતું ને એ આપણે ઉમેરવાનું છે. ડાયટવાળા લોકો માટે સારું રહે છે. થોડી ઉપર ડુંગળી નાખવાની છે. પછી ઉપર થોડી સેવ, તમને જે ગમે એ સેવ તમે નાખી શકો છો.
મેં આલુ